પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના અવિરત 12 વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ પૂર્ણ થવાના ઉજવણીના ભાગરૂપે ઉના તાલુકાના કાજરડી ગ્રામની પ્રાથમિક શાળામાં સેવા સેતુ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા સામતભાઈ ચારણિયા તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની ગરિમામય ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું। સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના લાભો સીધા નાગરિકો સુધી પહોંચાડવાના હેતુથી આ કાર્યક્રમમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાજરડી ગામના લોકોને તકલીફ ન પડે અને ઉના માટે ધક્કો ન થાય તેના માટેનું આયોજન હતું। તેમાં વિવિધ યોજનાનો લાભ મળેલ છે। જનકલ્યાણ યોજના છે તે મોદી સાહેબના 12 વર્ષના પૂરા થયા તે નિમિત્તેનું આયોજન કર્યું હતું। તેમાં યોજનાઓનો લાભ અમને મળેલો છે।